નમસ્કાર। આજરોજ વિનાયક વિદ્યા મંદિર વડિયા તેમજ સુરપુરા વિસ્તારનો મેઇન વિસ્તાર કે જ્યાં બાળકોનું ભવિષ્યને ધ્યાનમાં રાખી બાજુમાં શેરી તેમજ ગટરનું કામ ઘણી વખત લેખિત રજૂઆત આપ્યા બાદ પણ એનું કોઈ નિરાકરણ નથી, ત્યારે આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે બાળકોના હિતને ધ્યાનમાં રાખી મચ્છરજન્ય રોગ તેમજ બાળકોને કોઈ પણ પ્રકારનો રોગ ન આવે, તેમજ આમાંથી જીવજંતુઓ સાપ નાગ વગેરે બધું વસ્તુ નીકળતી હોય, બાળકોને સેફટીને ધ્યાનમાં લઈ તેમજ ગામના ચોખ્ખાઈ અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી આનું કોઈ નિરાકરણ આવે તેવી અપેક્ષા છે। અને ગ્રામ પંચાયત સરપંચ સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારીને એક નમ્ર નિવેદન છે કે આનો જલ્દીથી કોઈ ઉકેલ લાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અવારનવાર આ શેરી આ ગટરનો ત્રાસ છે અને આ શેરી લગભગ માનો ને કે 25 વર્ષથી તો એ સાફ નથી થયા અને બાજુમાં સ્કૂલ છે તો જરાક ધ્યાન દેવા અમારી અપીલ છે। અને અવારનવાર આ ગટર હું તો સાફ કરું જ છું। આમ તો કાયદેસર તો હું પંચાયતનો માણા જ કહેવા આવે તો એમ તો મને પગાર નથી દેતા પણ કામ તો હું કર્યા જ રાખું છું। ગટર સાફ કરવાનો મારે કોન્ટ્રાક્ટ મેં જ લઈ લીધો છે। હવે તો કાંઈ મેં ખરીઓ રાખવાનું સાફ કર્યા રાખું છું હવે ને જોયા રાખે છે બધા અંધભક્તો। આ જય હિન્દ જય ભારત। હું જુનેદ ડોડિયા, ગ્રામ પંચાયત સદસ્ય વડિયા। છેલ્લા ઘણા સમય થયા વિક્રમભાઈ દ્વારા મને કહેવામાં આવતું કે અવારનવાર ગ્રામ પંચાયત દ્વારા ગટરની પ્રશ્ન માટે રજૂઆત કરેલ, મૌખિક રજૂઆત કરેલ, સાહેબે પણ અમને જણાવેલ, પણ આજ દિન સુધી ગ્રામ પંચાયતે કોઈ પ્રશ્નનું નિરાકરણ આવે એવું કંઈ પગલું ભર્યું નથી। આજે કોલ આવ્યો એટલે સવારે હું આવ્યો, એની સ્થિતિ તમે જોઈ શકો છો। આ ગટર ઉભરાઈને ઠેઠ પોસ્ટ ઓફિસ પાસે જાય છે, એટલું ગંદુ પાણી આનું ફેલાય છે। બાજુમાં વિનાયક વિદ્યા મંદિરને સરદાર પટેલ સ્કૂલ, બે સ્કૂલો આવી છે, નાના નાના ભૂલકાઓ ત્યાં ભણે છે। આ ગંદા પાણીથી મચ્છરજન્ય રોગો થવાની સંભાવના છે। કોઈ પણ ભૂલકાઓ અહીંથી પસાર થાય છે, કોઈ પણ જાતનો રોગ થાય મચ્છરજન્ય, તેની જવાબદારી કોની? માટે આજે મેં લેખિતમાં વડિયા ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને પત્ર દ્વારા જણાવેલ છે, જો આગામી 30 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યાનો માર્ગ પણ અમે અપનાવશું। માટે વહેલી તકે આપના માધ્યમથી જણાવવા માગું છું, વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।